રાજપરાનું ગામ તળાવનું ઓગાન તૂટી જતા 70% જેટલું તળાવનું પાણી થયું વેસ્ટ પાણી નીકળી જતા ભવિષ્યમાં ગામ લોકોને તેમજ માલ ઢોરને પીવાના પાણી માટેની સમસ્યા ઊભી થાય તેવી સંભાવનાઓને પગલે તાત્કાલિક રિપેર કરવા માંગ ઉઠી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। બોટાદથી 9 કિલોમીટર દૂર રાજપરા ગામની બાજુમાં ગામનું તળાવ આવેલું છે। આ તળાવ ગામના ખેડૂતો, પશુપાલકો અને ગામના સ્થાનિક રહીશો માટે જીવાદોરી સમાન બની ગયું છે। આ તળાવમાંથી ગામના સેંકડો માલઢોર પાણી પીવે છે અને ખેડૂતોને કુવા બોર રિચાર્જ થાય છે। તળાવના પાણીથી ગામના લોકોને પીવાના પાણીથી પણ વ્યવસ્થા થતી હોય છે, ત્યારે ગત વર્ષે આ તળાવના ઓવરફ્લોના પાણી બહાર નીકળી શકે તે માટે બનાવેલ ઓગાનના પથ્થરો ખબડી જવાથી તળાવનું રિપેરિંગ કામ કરાયું। અંદાજિત 7 લાખ રૂપિયાના ખર્ચે સિંચાઈ વિભાગ બોટાદ દ્વારા ગત વર્ષે રિપેરિંગ કામ થયું હતું, પરંતુ આ વર્ષે એક જ વરસાદમાં ફરી ઓગાન તૂટી ગયું છે। ત્યારે સારા વરસાદથી ભરાયેલું તળાવ 70% જેટલું ખાલી થઈ ગયું છે અને આ રાજપરાનું તળાવ ઇંગોરાળા, જનડા, રાજપરા, હામાપર જેવા 4-5 ગામોને સિંચાઈ ખેતી માટે ઉપયોગી થાય છે, તેમજ માલઢોરને પાણી પીવાને ખાસ ચારા માટે આ તળાવ ખૂબ લાભકારક રહે છે। ગામના સરપંચ અને ગ્રામ આગેવાનો દ્વારા તાત્કાલિક આ તળાવના ઓગાનને રિપેરિંગ કરવામાં આવે તો ચાલુ વરસાદી સિઝનમાં ફરીવાર તળાવ ભરાવાની શક્યતા રહેલી છે। અમારે તળાવ ફૂટી ગયું છે તો ગાયોને પાણી પીવાનું પ્રોબ્લેમ બહુ થાય છે, એટલે અમે સરકારને એટલી સૂચના કરવી છે કે અમને તળાવની વ્યવસ્થા એકદમ કરી આપે। કેટલા ગામોને આ પાણીનો ફાયદો? આ ગામ પાણીને રાજપરાને પહેલો પ્રથમમાં, હામાપર અને જંદડા અને ઇંગોરાળા। કેટલો માલ ઢોર અહીંયા ગામમાં? માલ ઢોર તો ઘણો હોય છે, 300 થી 400 જેવા ગાયો છે। આ તળાવનું ઓગન તૂટી ગયો છે, એનો અમારે ફૂલ સમસ્યા છે। હાલો અમે માલધારી છે, અમે તો ગમે એને પાઈ આવી, પણ આ રેઢા પશુપાલન રખડતા હોય એ ક્યાં પીવા જાય? તો એની વ્યવસ્થા કરવી જોઈએ ને। તાત્કાલિક શું થવું જોઈએ? તાત્કાલિક આનો ઓગનની વ્યવસ્થા થવી જોઈએ। તાત્કાલિક થાય તો કાંક પાણી ભરાય તો અમારે માલ ઢોર પીવે। એના વિશે એવું કહેવાનું છે, ગત વર્ષે આ કામ કરવામાં આવેલું, આના કોન્ટ્રાક્ટર નબળા હોવાને કારણે, નબળી કામગીરીને કારણે આમાં કામ મોડું થયેલું છે, જેના પાછલા ભાગમાં મોટો એવો એક હોલ પડેલ છે। પાણી બધું ખલાસ થઈ ગયું છે, કેટલા લોકોને અગવડ પડે અને કેટલા ગામડાને લાગુ પડે? રાજપરાને પહેલી તો અગવડ પડે, કારણ કે કૂવાના તળથી નીચાવ્યા જાય અને જે પીવાનો નોરસોસનો કૂવો છે એમાં પણ પાણી ન આવે, અને આ તળાવ આ રીતે હોય જેના કારણે પાણી કાયમના માટે વરસાદની ચાલુ સિઝન દરમિયાન પણ જતું રહે, જેથી કરીને પારાવાર બહુ નુકસાન થાય। તાત્કાલિક શું થવું જોઈએ? આમાં તાત્કાલિક ધારો કે રિપેરિંગ થવું પડે, અથવા તો જે કાંઈ સૂકા સમયમાં આને મોટા નવા સરથી બનાવવું પડે।